ચીકી બનાવવા માટે કયો ગોળ વાપરવો તેમાં કન્ફ્યુઝ છો તો આ વિડીયો જોઈ લો। અહીંયા મેં 3 અલગ અલગ પ્રકારના ગોળ વાપરીને સિંગની ચીકી બનાવી। કોલ્હાપુરી ગોળ, દેશી ગોળ અને સ્પેશિયલ ચીકીનો ગોળ, ત્રણેય ગોળમાં ચીકીનું રિઝલ્ટ એકદમ મસ્ત મળ્યું છે। અહીંયા 1 મિનિટના વિડીયોમાં પૂરી રેસીપી નહીં સમજાવી શકાય, તો ડિટેલ રેસીપી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે। તો અહીંયા મેં પહેલી ચીકી જે બનાવી તે ચીકીનો ગોળ અને કોલ્હાપુરી એમ બંને મિક્સ કરીને બનાવી છે। તો પહેલી જે ચીકી બનાવી તેમાં મેં કોલ્હાપુરી અને ચીકીનો જે સ્પેશિયલ ગોળ આવે તે બંને મિક્સ કરીને 200 ગ્રામ લીધો છે। પછી તેમાં 2 ટેબલસ્પૂન પાણી નાખીને ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની, જ્યાં સુધી ગોળ ઓગળે નહીં ત્યાં સુધી। ગોળ ઓગળી જાય એટલે ગેસની ફ્લેમ સાવ સ્લો કરી દેવાની અને પછી પાઈ થઈ જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે। સ્લો ગેસ પર 4 મિનિટ પછી મેં ગોળ પાણીમાં નાખીને ચેક કર્યો તો આ રીતે ખેંચાય છે, એટલે હજુ થોડી વાર છે। ફરી પાછું મેં 3 મિનિટ પાઈને થવા દીધી અને ફરી પાછી પાઈ પાણીમાં નાખીને ચેક કરી તો ગોળ આ રીતે તૂટી જાય છે, એટલે પાઈ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે। તો હવે 1 ટેબલસ્પૂન જેટલું ઘી લાસ્ટમાં એડ કરી દઈએ। લાસ્ટમાં ઘી એડ કરશો એટલે ચીક્કી એકદમ સરસ શાઇનિંગવાળી બનશે। શેકીને ફોતરા કાઢેલા દાણા એડ કરીને ઘીથી ગ્રીસ કરેલી સિલિકોન શીટ પર ફટાફટ વણી લઈએ। કોલ્હાપુરી ગોળમાંથી બનાવેલી ચીક્કી અને દેશી ગોળમાંથી બનાવેલી ચીક્કીની રેસીપીની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે। અને પછી ફટાફટ ગરમ ગરમ હોય ત્યારે જ આ રીતે કટ આપી દઈએ, એટલે ઠંડી થાય તો એકદમ સરસ પીસ નીકળી આવે। ઉત્તરાયણ નજીકમાં જ છે તો તમે પણ ફટાફટ ટ્રાય કરો, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।